સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદ કુબેરનગર પુરવઠા કચેરીનો હોમગાર્ડ ₹2000ની લાંચ લેતા ઝડપાયો છે। પુરવઠા વિભાગની નરોડા ઝોનની કુબેરનગર કચેરીએ પોતાના પુત્રનું રેશન કાર્ડ અલગ કરાવવા માટે ગયેલા એક વ્યક્તિએ આ કામગીરી માટે હોમગાર્ડ જવાન દશરથ ઠાકોરે ₹2000ની લાંચ માંગી હોવાની ફરિયાદ એન્ટી કરપ્શન બ્યુરોમાં નોંધાવી હતી, જેના પગલે અમદાવાદ ગ્રામ્ય એસીબીએ સૈજપુર ટાવર નજીક એસબીઆઈ બેંકના એટીએમ પાસે છટકું ગોઠવીને દશરથ ઠાકોરને ₹2000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો। તો એસીબીએ લાંચની રકમ જપ્ત કરી હોમગાર્ડ જવાનની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।